રીઝનિંગ નો માહિતી પૂર્તતા એટલે કે ડીએસ નો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચાર સંખ્યાઓ PQRS ના સંદર્ભમાં બે વિધાન આપણને આપેલા છે. આપણો ક્વેશ્ચન છે તો આ આપણા ઓપ્શન છે, આમાંથી કયો આન્સર આવશે આપણે જોવાનો. ચાર સંખ્યા છે PQRS. કીધું છે R એ P અને Q થી મોટી સંખ્યા છે. R છે એ P અને Q થી મોટી સંખ્યા છે અને S સૌથી મોટી સંખ્યા નથી એવું કીધું છે. એટલે કે આ S છે એ સૌથી મોટી સંખ્યા નથી. તો ક્વેશ્ચન છે કે આપેલ ચાર સંખ્યા પૈકી કઈ સંખ્યા સૌથી વધુ મોટી છે. હવે તમે આમાં જોવાનું કે P અને Q થી R છે તો P Q અહીંયા કરીને R આપણે અહીંયા કરીએ કે R અહીંયા કરીએ કે P Q આમાંથી આવે, એટલે એક વિધાનથી થશે નહીં, બે વિધાન સાથે જ જોવા પડશે કે P અને Q થી R મોટું છે અને S અહીંયા નહીં આવે. તો આપણે જોઈએ કે R અહીંયા મૂકીએ તો P Q અહીંયા આવશે, તો S તો અહીંયા આવી કે નથી એટલે R અહીંયા નહીં આવે. પછી R આપણે અહીંયા લાવીને જોઈએ તો P Q ગમે ત્યાં આવીએ કે અને S એ ગમે ત્યાં આવીએ કે, એટલે કે આ ત્રણમાં P Q S ક્યાં આવે ખબર નથી, પણ એમ કીધું છે કે આપેલ ચાર સંખ્યા પૈકી સૌથી વધુ મોટી કઈ છે. તો મોટી આપણને ખબર છે કે R જ મોટી થાય એમ છે, પછીનું નથી ખબર, પણ અહીંયા તો મોટું સૌથી મોટું તો R જ આવશે, એ આપણને કન્ફર્મ છે. તો કેવી રીતે મળ્યું કે વિધાન એક પર્યાપ્ત છે, એટલે કે એ પેલા એક વિધાનથી આપણને આન્સર મળ્યો તો કે નહીં. વિધાન બે પર્યાપ્ત છે એટલા બીજા વિધાનથી મળ્યો તો કે નહીં. બંને વિધાન સાથે પર્યાપ્ત, હા કે બે વિધાનનું આપણે જોઈ અને સાથે કહ્યું ત્યારે આપણને ખબર પડી કે R એ સૌથી વધુ મોટી છે, એટલે ઓપ્શન સી સાચો આન્સર થશે.